અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકોએ પોતાના વાહનો આડા કરી ચક્કાજામ કર્યું, ટ્રાફિક જામ સર્જાયો। ઓલ ઇન્ડિયા મોટર્સ ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે। સંગઠનને નાકાબંધી કરવાની હાકલ કરી છે। ત્યારથી દેશભરમાં હડતાલ શરૂ થઈ ગઈ છે। ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોએ જયપુર, મેરઠ, આગ્રા એક્સપ્રેસ વે સહિતના ઘણા હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુજરાતમાં ટ્રક ચાલકોએ રાજકોટ અમદાવાદ હાઈવે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરિણામે લાંબો ટ્રાફિક જામ થયો હતો। ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકોએ પોતાના વાહનો આડા કરી ચક્કાજામ કરી દીધા હતા। ચક્કાજામને પગલે હાઈવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો। ટ્રાફિક જામને પગલે હજારો વાહન ચાલકોએ અટકાવવાનો વારો આવ્યો હતો। જોકે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। મિનિટોમાં ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો। દેશમાં 80 લાખથી વધુ ટ્રક ડ્રાઈવરો છે, જેઓ દરરોજ એક શહેરથી બીજા શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરે છે। હડતાલના કારણે આટલી મોટી સંખ્યામાં ટ્રકો રોકાવાના કારણે જીવન જરૂરિયાત ચીજવસ્તુની અછત સર્જાઈ શકે છે। આ મામલે AIMTSના ચેરમેન કહે છે કે જ્યારે પણ અકસ્માત થાય ત્યારે ડ્રાઈવર પોતાને બચાવવાના ઈરાદાથી ભાગતો નથી, બલકે તે બેકાબૂ ભીડથી પોતાનો જીવ બચાવવા ભાગી જાય છે। આવી સ્થિતિમાં તેના પર સજા અને દંડ લાદવો યોગ્ય નથી। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।